નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવસારી વિધાનસભા સ્નેહ મિલન સમારોહ સ્વર્ણ આહિર સમાજવાડી ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને નવસારી જિલ્લા પ્રભારી જનકભાઈ બગદાણા અને નવસારી જિલ્લા ચૂંટણી પ્રભારી સંજય પટેલ સાથે પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાએ મતદારો અને સમર્થકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। વિક્રમ સંવત 2080નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિ સાથોસાથ સામાજિક આર્થિક વાણિજ્યિક સહિતના બહુવિધ ક્ષેત્રોમાં વિકાસની ઉન્નતિનું પર્વ બને તેવી અભિલાષા દર્શાવી છે। નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ અને નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈએ રાજ્ય સાથે ભારત સરકારની તમામ યોજનાઓના લાભાર્થીઓ સુધી તમામ યોજનાઓના લાભો અપાવવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું। સૌને નવા વર્ષની શુભકામના પાઠવી હતી। આ પ્રસંગે નવસારી ભાજપા સિનિયર કાર્યકરોને શાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા છે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી નવસારી તાલુકા પંચાયત પ્રમુખ, નવસારી વિજલપોર નગરપાલિકા પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, નવસારી વિધાનસભા મત વિસ્તારમાં આવતા સરપંચો તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જે પાર્ટીએ જે કંઈ પરિણામો મેળવ્યા એમાં આપ બધાનો જ સાથ સહયોગ રહ્યો છે। ઘણા બધા એવા લોકો હશે કે ભાઈ આ કામગીરી એણે કરી, પહેલાંય કરી, પણ બધાનો સાથ સહકાર હોય ને તોય જ આટલા આપણને સરસ પરિણામ મળતા હોય। 52માંથી 51 એ જ રીતે ધારેલો એવો ધારાસભ્યમાં આપણે 73,000 મતોથી જીત્યા। અને જી સર, નમસ્તે તમામ દર્શક મિત્રોને સૌપ્રથમ તો નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી આ ત્રણેય સંસ્થાઓ દ્વારા ભારત દેશની જે સંસ્કૃતિ છે તે પ્રમાણે, આપણી સાંસ્કૃતિક વિરાસત છે તે પ્રમાણે, ભારતીય સનાતન સંસ્કૃતિ પ્રમાણે નવા વર્ષનું સ્નેહ મિલનનું આયોજન દર વર્ષે કરતા હોઈએ છીએ। સમગ્ર રાજ્ય નહીં પરંતુ સમગ્ર દેશમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું, સામાજિક અગ્રણીઓનું સ્નેહ મિલન થતું હોય છે। સાથે સાથે સિનિયર કાર્યકર્તાઓનું સ્વાગત, અભિવાદન, સન્માન પણ કરતા હોઈએ છીએ। એ જ રીતે આજે નવસારી વિધાનસભા ક્ષેત્રમાં હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સરસ મજાના સ્નેહ મિલનનું આયોજન થયું છે। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા। તમામનું નવું વર્ષ ખૂબ સારું નીવડે, નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં અને સાથે સાથે અમારા પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સારું કામગીરી ચાલી રહી છે અને આવતા વર્ષે વિશેષ પ્રગતિના સોપાનો સર કરીએ અને તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભકામના સાથે આ કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો છે। ફરી વખત તમામ કાર્યકર્તાઓને અને નવસારીના નગરજનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના। નમસ્તે, જય શ્રી કૃષ્ણ। જી, આજ રોજ નવસારી 175 વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટીનું દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન થયું। ખૂબ જ મોટી સંખ્યામાં દેવ દુર્લભ એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો। આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના પ્રભારી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ એવા જનકભાઈ બગદાણાજી, શીતલબેન સોની, ભૂરાલાલ શાહ, સંજયભાઈ પટેલ, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકાના સભ્યો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને કાર્યકર્તાની મોટી ઉપસ્થિતિ રહી। નવસારી વિધાનસભામાં વિકાસ કાર્યોની પણ વાત થઈ કે નવસારી વિધાનસભામાં આવતો સ્ટેટ હાઈવે કે જે ખડસુપા બોર્ડિંગથી સુરત જિલ્લાને જોડે છે એ રોડ પર લગભગ માત્ર 19 કરોડ અને 35 લાખના ખર્ચે એ રોડ મંજૂર થયો। એ રોડનું પણ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। નવસારી શહેરમાં જે 8 ગામો જે નવા જોડાયેલા એના લગભગ 266 કરોડની ડ્રેનેજ અને પાણીની યોજના
નું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિડીયો કોન્ફરન્સથી એમણે એનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. બીજી વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગણેશ સિસોદરા ઓવરબ્રિજથી એરો ઓવરબ્રિજ સુધી 7.6 કિલોમીટરનો જે રોડ છે એ રોડને 4 લેન કરવા માટે લગભગ 76 કરોડ જેટલી માતબર રકમ જે ફાળવી છે એમને માટે મુખ્યમંત્રીશ્રીનો પણ હું આભાર અને અભિનંદન માનું છું. અસ્તુ ભારત માતા.